ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 1 માર્ચ અને રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના જે જિલ્લાઓમાંથી જોઈ રહેલા વિડીયોને તમે મિત્રો શેર કરજો, કારણ કે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે, હવામાન સમાચાર મળી રહ્યા છે અને ખાસ કરીને આગાહી મળી રહી છે, તેના ભાગરૂપે આપણે જોઈએ તો આજે ગુજરાત રાજ્યના કચ્છ સાથે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર માવઠાની અસર છે એ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની એક માહિતી આપી છે કે હજી બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને મધ્ય ભારત તરફ આગળ વધશે, પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે। સાથે અત્યારે અરબ સાગરની અંદર અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો છે એ હવે નબળી પડી છે, પરંતુ એ સાથે હિન્દ મહાસાગરની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાનું હતું અને આજથી એકાદ દિવસ પહેલાં તમને એ માહિતી મળી હતી કે હોરાસિયા વાવાઝોડું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ અને આગળ વધશે, પરંતુ એ હવે સાયક્લોનિક પણ છે એ નબળું પડ્યું છે, પરંતુ તેની અસર હજી પણ હિન્દ મહાસાગરમાં જોવા મળી રહી છે। ભારત દેશ તરફ આ વાવાઝોડાની કોઈ પણ પ્રકારનો ખતરો જોવા નથી મળતો અને આ સાથે હજી પણ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી આપવામાં આવી છે, આગાહીના ભાગરૂપે ગુજરાતનું જે વાતાવરણ છે છેલ્લા 24 કલાકથી હવામાન જે છે એ પલટાયું અને હવે પછી આગામી 24 કલાક માટે એટલે કે ટોટલ 48 કલાક ગુજરાત રાજ્ય ઉપર છે એ માવઠાની આગાહી હતી। કયા જિલ્લાની અંદર માવઠું પડવાની શક્યતા છે, કયા જિલ્લાઓની અંદર હવામાનની અંદર જે છે એ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર આપણે મૂળ 4 ટોપિક વિશે છે એ માહિતી મેળવશું। પહેલો ટોપિક હશે કે વરસાદ જે છે એ હવે કઈ દિશા તરફ આગળ વધશે, એટલે કે વરસાદ પડશે કે કેમ। બીજો ટોપિક હશે તેમાં મિત્રો શિયાળો હવે છે એ વિદાય તરફ આગળ વધ્યો છે, હવે ઉનાળાની શરૂઆત થશે, તો તેના કારણે ભેજનું વાતાવરણ છે કેવું રહેશે। ત્રીજો ટોપિક હશે કે તેમાં મિત્રો આપણે એ આગાહી જોશું કે અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર જે હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે, તેમાં ઘણા બધા મિત્રોની અત્યારે કમેન્ટ પણ આવી ગઈ છે કે એમના જિલ્લાની અંદર વિસ્તારની અંદર જે છે વાદળછાયું વાતાવરણ છે અને હજી પણ આ પ્રકારનો ગાઢ ધુમ્મસનો જે વાતાવરણ છે એવું વાતાવરણ દિવસમાં બપોર સમયમાં બન્યું છે, તો એના કારણે શું વરસાદ પડશે કે તે આગાહી જોશું। અને ચોથું અને મહત્વપૂર્ણ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ કે હવે પછી વાતાવરણ જે બદલાનું છે, તો હોળી અને ધૂળેટી દિવસો પછી એટલે કે હોળી અને ધૂળેટીના તહેવાર પછી ગુજરાત રાજ્ય ઉપર છે એ દ્વિચક્રીય ઋતુનો અનુભવ થશે કે કેમ, કારણ કે ત્રિચક્રીય ઋતુનો અનુભવ તો હવે થવાનો નથી। શિયાળો, ઉનાળો અને ચોમાસું બે સ્થિતિમાંથી જે છે એ 3 સ્થિતિમાંથી 2 સ્થિતિમાં જે ઉનાળો અને ચોમાસું બે સ્થિતિ વિશે આપણે મહત્વપૂર્ણ આગાહી મેળવશું। દરેક આગાહી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજ પર નવા હો તો પેજને ફોલો કરી લેજો, જેથી કરી મિત્રો અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે અને તમારે દરેક જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર જ્યારે પણ વરસાદી આગાહી હોય અથવા તો વાતાવરણની અંદર પલટો આવે તો એ દરેક આગાહી અને માહિતી છે તમને સમયસર મળતી રહે, તો એના માટે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે, સૌપ્રથમ તો આ દક્ષિણ ઝોનની અંદર હવામાન જે છે બદલાતું જોવા મળ્યું, તેના કારણે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના વિસ્તાર એટલે કે આપણે ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદરથી લઈ ઓખા અને ઠેક મિત્રો દ્વારકા સુધીના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ દરેક જિલ્લાઓની અંદર વાતાવરણ જે છે એ બદલાતું જોવા મળ્યું અને હવામાનની અંદર પણ મોટો પલટો ફેરફાર સ્વરૂપે આવતું જોવા મળ્યું। આ દરેક આગાહી તમને આજે જણાવવાની છે। ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 2 દિવસ પછી વાતાવરણ જે છે એ કેવું રહેવાનું છે એ આગાહી પણ તમને આજે જણાવવાની છે। તમે અત્યારે જોઈ શકો છો મિત્રો, અહીંયા મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે ગુજરાત રાજ્યનું હવામાન જે છે એ આજે વહેલી સવારથી કચ્છ લાગુના જિલ્લાઓની અંદર લગભગ છે એ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો, એટલે એ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે।
બાકી તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ ફોરેસ્ટ માર્કિંગ અપડેટ સ્વરૂપે આપણે છે એ કાર્યરત છીએ. એટલે ગુજરાતની અંદર પણ ઘણા બધા જે લોકો છે એ પોતાના સદવિચારો છે એ રજૂ કરતા હોય, પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જેટલી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, દરેક સાચી અને પ્રોપર આગાહીના ફોર્મેટમાં તમને આપવામાં આવેલી માહિતી હશે. હવે કયા જિલ્લાઓની અંદર વરસાદી આગાહી છે, માવઠાની સ્થિતિ છે, તો હાલ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર એક પણ પ્રકારના માવઠાની આગાહી નથી, વરસાદની પણ આગાહી નથી. પરંતુ જો કોઈને અત્યારે સનાતન ધર્મ સમજાવવું હોય તો પરિવર્તન લાવવું જરૂરી છે, અને પરિવર્તન કઈ રીતે આવે સૌને ખ્યાલ છે. તો એ પરિવર્તન લાવવાની કોશિશમાં જ અત્યારે છે એ ગુજરાતના દરેક લોકો છે એ એક થઈ અને પોતાનું કાર્યરત પૂર્ણ કરી શકે છે, જેની અંદર માફક, માફિયા અને ગુજરાતના દરિયાકાંઠાના ડુંગરા આ ત્રણેય લોકોનો જે છે એ ઇન્ટરફેસ દ્વારા જે છે એ રિમૂવ કરી આપવામાં આવશે. બાકી એનો ઇન્ટરફેસ તો રહેશે ને રહેશે. શું ખરેખર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણનો કોઈ ઉલ્લેખ કરી શક્યો નહીં મિત્રો સાહેબ? ફરી વખત તમને જે તપાસ કરાવીએ તો આ તપાસની અંદર માહિતગાર જે છે એ લોકોની જ આવશ્યકતા પડી છે. હવે આ જે કમ્પ્રેસર જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકેશન થતું દર્શાવતું ન હોય. એટલે આ જે કમ્પ્રેસર અત્યારે જે ગંજી રહ્યું છે એ કમ્પ્રેસરની અંદર પણ ફેરફાર થતો હોય છે. તો આવી પરિસ્થિતિના કારણે પણ ગુજરાતનું હવામાન છે એ શુદ્ધ થતું નથી. ત્યાર પછીની જે આગાહી જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર મહત્વપૂર્ણ 3 ટોપિક બાકી રહ્યા, જેની અંદર હવે હવામાન જે ફેરફાર થશે તેની અંદર હવે પછીનું એક લગભગ માવઠું છે જોવા મળી શકે, ત્યાર પછીનું લગભગ માવઠું છે જોવા નહીં મળે. આ પ્રકારની સ્થિતિ અત્યારે છે દર્શાવવામાં આવી રહી છે. અને શું ખરેખર આ વાતાવરણ છે એ સંલગ્ન છે હવામાન સમાચારની અંદર? જો હા, તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે આપવાની જરૂર તો હોય છે, તો એ પણ આપ્યું નથી. બીજા નંબરની અંદર વરસાદ પડતો હોય અને અરબ સાગરના દરિયાને ભેજનું પ્રમાણ વધારે જોઈતું હોય તો આ પણ શક્ય નથી. તેને કારણે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા, પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મોટી આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક આયોજન વિશે તમને માહિતગાર કરી દઈએ. હવે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં મેપ પ્રમાણે આગાહી. તો આ ક્લાઉડી મેપ છે, એટલે કે જે વિસ્તારની અંદર, જે જિલ્લાની અંદર વાતાવરણની અંદર વરસાદ સાથે વાદળોના ઘેરાવો વધારે જોવા મળશે તો આ કલર બગડતો રહેશે. તો આ પ્રકારનું જે છે એ મહત્વપૂર્ણ રહેશે. તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની વાત છે તો લિસ્ટમાં જોઈ લઈએ. સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારથી જોઈએ. કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે રાજસ્થાન બોર્ડર અને કચ્છ બોર્ડર બંને વિસ્તારોની અંદર જે છે એ સરખી લાઇનમાં વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. તો આ પ્રકારે મ્યુઝિકલ કાલે હતી ને, તો આ તો લગભગ છે એ 24 તારીખનું હોઈ શકે. તો 24 ફેબ્રુઆરી શું લાગે ગુજરાત રાજ્યની અંદર પણ લગભગ 1-2 દિવસની અંદર વાતાવરણ છે પલટાતું જોવા મળશે. તેમ આપણે અનુમાન દ્વારા કરવામાં આવતી આગાહી હોય છે. આગાહીની અંદર કોઈ પણ પ્રકારનું સાચું મહત્વપૂર્ણ સર્ટિફિકેટ નથી હોતું, પરંતુ તમારી પાસે સ્ટાફ હોય, સાથે અરબ સાગરના દરિયા હોય, ભેજનું પ્રમાણ નહાવું હોય, અને ખાસ અરબ સાગરના વેસ્ટર્ન અને અસ્તર ડિસ્ટર્બન્સના કારણે છે એ લોકેશન ચેન્જ થતું હોય. તો આ દરેક લોકેશનની અંદર આધાર પણ વાંટું હોય છે. તો આમાં પણ વાંટું કરવાની જરૂર રહેતી નથી. હવે કચ્છ લાગુના વિસ્તારની અંદર સમગ્ર કચ્છની અંદર છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. આ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન આપી અને ફરી વખત પાછા ફરતા વખતે શું વખત પછી લઈ જવું પડે એ પણ સાવચેતી સ્વરૂપે રાખજો. તો હવે મિત્રો કચ્છ લાગુના જિલ્લાની અંદર આપણે વાત કરીએ. હવે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઝોનની અંદર પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રની જે ધરા છે વેસ્ટર્ન અને અસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, તે અસરના કારણે હવામાન છે એ ફેરફાર નહીં થાય. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશનને લાઈવ સ્ટેટસ કહેવામાં આવી રહ્યું છે. તો આ લાઈવ સ્ટેટસ છે એની વેધર એનાલિસિસ અને અપડેટ પણ આપણે જણાવી દઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને
લોકેશન થઈ જવું એ સરળ બાબત છે. મહત્વપૂર્ણ એ છે કે ગુજરાતના યુટ્યુબમાંથી 87 લાખ રૂપિયાની ઝડપાઈ ગયો. હવે ફરી વખત તે કોંગ્રેસની દરિયાકાંઠાનું વિસ્તારોનું લોકેશન છે એ પણ આપણે જણાવતું રહ્યું છે. તો આ પ્રકારની અત્યારે હવામાન આગાહી છે આપણને મળી રહી છે કે હવે પછી આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે લગભગ સૂકું રહેશે. માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે માર્ચ મહિનાની 5 તારીખ સુધી છે ગુજરાત ઉપર વાતાવરણ છે સૂકું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.